હાય. સો બાય ધ વે મારી ફ્રેન્ડ આવી ગઈ છે. હર નેમ ઇઝ ફાઇનલી પહોંચી ગયા છે પેટલા આશાપુરી માતાના મંદિરે. કે હું બાળ કરાવું છું. ये जो चोटी पूरे गुजरात को पसंद है आज वो कटने वाली है. So what is up everyone, this is your favorite Arki here. Welcome back with the new vlog. So આ vlog ની અંદર એક હું બાધા પૂરી કરવા જઈ રહ્યો છું મારા માતાજીના મંદિરે. એન્ડ મારી એક ફ્રેન્ડ છે બરોડાની, ત્યાં બરોડાથી મને પિક કરવાનો છું. એન્ડ ધેન અમે લોકો મારા માતાજીના મંદિર પેટલા જ જવાના છીએ. આ બાધા શું છે એ મારી ફ્રેન્ડને બી નથી ખબર. સો એનું રિએક્શન જોઈશું ને એ મારો વ્લોગ શૂટ કરવાની છે થોડો ઘણો. તો બસ હું હવે અમદાવાદથી નીકળીશ અને પહોંચીશ વડોદરા, એને પિક કરીશ. એન્ડ ધેન આફ્ટર અમે લોકો જઈશું અમારા માતાજીના મંદિર, આશાપુરા માતાના મંદિરે. લેટ્સ ગો. હવે હું મારા ઘરે આવી ગયો છું અને પહેલાં તો હું મારા ઘરે જઈશ, નહીશ, કપડાં બદલીશ અને પછી આપણે નીકળીશું એક્સપ્રેસ વે. તમે તો કહેતા હતા હું તો રાત્રે નીકળું છું. એટલે ભાઈ હા, એટલે આમાં એવું છે હું એડવાન્સમાં વિડીયો બનાવવા ગયો કે હવાર ઉઠીને સીધી ગાડી ચાલુ કરતા ભાવે. પણ યુ નો લાઈફસ્ટાઈલ એવી છે ને કે બધું મોડું થાય જીવનની અંદર. खराब हो जाएगा, मैं माँ अम्मा बहन पे आ जाऊंगा मैं इनकी. તો બસ હવે ગાડી ચાલુ કરું છું અને સોરી ફોર ધ લેટ. અને હવે નીકળીશું આપણે સીધા વડોદરા તરફ. ગાડીની હાલત તો બહુ ખરાબ થઈ ગઈ છે. વડોદરા જઈને પહેલાં ધોવડાવવી પડશે, બાકી બહુ ખરાબ લાગે છે. હાય. સો બાય ધ વે મારી ફ્રેન્ડ આવી ગઈ છે. હર નેમ ઇઝ મહેશ્વરી. એટલે હું બોલત રોકાઈ જવાનું હતું. સો અમે લોકો જઈ રહ્યા છે હવે અમારી બાધા પૂરી કરવા. કેવું લાગ્યું હું વડોદરા આવ્યો તમને લેવા એના માટે? થેન્ક યુ. આ જોઈને તમને લાગશે અમે મુંબઈ આવી ગયા છીએ, પણ મુંબઈ નહીં, વડોદરાના સ્ટાર્ટિંગમાં ભેરુનાથવાળા ભાઈનો વડાપાઉં ખાઈ રહ્યા છીએ. અને આ વડાપાઉં બહુ સારો છે. મેં એક્સપેક્ટ નહોતું કર્યું. હું કંઈ બી ખાધા વગર નીકળી ગયો તો અમદાવાદથી. औरत का चक्कर बाबू भैया, औरत का चक्कर. ઇસ ફાઇનલી પહોંચી ગયા છે પેટલા આશાપુરી માતાના મંદિરે. સો તમે જ્યારે બી પેટલા આવો ત્યારે તમે અહીંયા ખીચું ખાજો. અહીંયાનો પાપડીનો લોટ દેટ વોઝ સો ફેમસ. અને બધી જગ્યાએ સેમ જ ટેસ્ટ હોય, પણ બધા સારું બનાવે છે. અને અહીંયાના એક આમળા બહુ વધારે ફેમસ છે. હું તમને બતાવું, મને આમળા બહુ જ ભાવે. આમળા છે ને બહુ જોરદાર હોય છે, તો તમે આ વાળા ટ્રાય કરજો. ખાઓ બેન, કઈ વાંધો નહીં. અરે કેમ નહીં ભાવતું? ટેસ્ટ એટલી બધી ખાટી નહીં. નારિયેળ ને એક હા, ભગવાનને જે ગમે એવી સાદી. યુ ડોન્ટ નો માય બાધા, રાઈટ? હમણાં ખબર પડી હવે કે હું બાળ કરાવું છું. बहन डर गई, बहन डर गई, बहन डर. सीरियस क्यों हिला डाला ना? यार ये जो चोटी पूरे गुजरात को पसंद है आज वो कटने वाली है. મારો તો રહી ગયો. ના ના, બાધાનું જ છે એટલે હા, વધેરું જ છે. અહીંયા છે ને ભોજન પ્રસાદી પણ આપવામાં આવે છે. તો જો તમે તમારા ફેમિલીને લઈને દર્શન કરવા આવો છો તો તમારું ભોજન પણ અહીંયા થઈ જશે. ऐसा लगा हमारे माताजी के मंदिर आने पर. बहुत अच्छा. યુ નેવર સી ધ પ્લેસ, રાઈટ? તમે આણંદમાં સ્ટડી કર્યું છે તો અપડાઉન કેમ કરતા હતા? આણંદ ફરવા આવતા હતા? વાવ. તો તમે પેટલાદ જ નહોતું જોયું? મતલબ પેટલાદની અંદર જ આવી રીતે મંદિર જ નહીં જોયું?
તમે ક્યાંક ને ક્યાંક નહીં જોયું હોય તો તમે પણ આવી જજો. અને હવે ટાઈમ છે આ મારી બાધા પૂરી કરવાનો. તો વિચારતા હશો કે ભાઈ આ શું છે, વાળ કેમ કપાવો છો તમે લોકો? એ બી સમજાવું છું હું વાળ કેમ કઢાવું છું. અને ઇટ્સ લાઈક પહેલાં તો મેં એક બાધા રાખી હતી, એ બાધા પૂરી થઈ ગઈ તો એના વાળ કપાવવાના છે. સેકન્ડલી ન્યૂ યર રિઝોલ્યુશન છે કે જેની અંદર હું મારી બધી જ ખરાબ આદતો અને બધા જ મારા બેડ બિહેવ્સને બધું જ સુધારી રહ્યો છું અને હું મારું પોતાનું ટ્રાન્સફોર્મેશન કરી રહ્યો છું. સો એના લીધે હું મારો ઈગો મારું બધું જ છોડી રહ્યો છું અને એટલા માટે જ હું આ કરાવી રહ્યો છું. આ મેડમ તો હજી શોખમાં જ છે કે યાર આવું કેવું યાર. અને બાય ધ વે અમે પહેલી વખત મળીએ છીએ અને પહેલી વખત ભાઈ તું મેરે કો ટકલા કરવા દિયા હે. કઈ વાંધો નહીં ગાઈસ, થંબનેલ માટેનું મસ્ત ગુસ્સો કર્યો છે એણે. હસતો હસતો ગુસ્સો, દાંત કાઢતો. પાવડર ઓફ યુ. કંઈ નહીં, એ થઈ જ જાય છે, ખાલી કરતા નહીં આવડતું, થઈ જાય છે. 2026 ના સ્ટાર્ટિંગમાં તમે મને ટકલો જોશો, તમે મને પેટું જોશો, પણ 2000 એન્ડિંગ સુધી ખબર નહીં તમે મને કેવો જોશો. સો બસ એના માટેની જ આ શરૂઆત છે. સો ગાઈઝ મસ્ત ટકલું કરાવીને ભાઈ ત્યાં ખીચું ખાવા આવી ગયા છે. જો તમે આવો તો આ ભાઈના ત્યાં જ ખીચું ખાવા આવજો, કેમ કે આ ભાઈના બહુ સારો વ્યવહાર રાખાય અને આપણાને વ્યવહારથી ફરક પડે. તો બાકી થેન્ક યુ સો મચ. અને બસ આ બાધા એના માટે હતી કે હું મામા બનવાનો હતો અને સેકન્ડલી બહુ ટાઈમથી ઈચ્છા હતી કે મારા 450K થાય તો હું દર્શન કરવા આવું અહીંયા. તો 400K હતા અને ત્યાંથી સીધો કૂદકો વાગી ગયો 426K, પણ 26K વધી ગયા. પણ તો બી હું માતાજીને મળવા નહોતો આવી શક્યો કેમ કે ઘરે મારી દીદી પ્રેગ્નન્ટ હતા અને બધું ભાગાદોડી હતી. તો આ બે વસ્તુ માટે આ વાળ મેં સમર્પણ કર્યું છે માતાજીને. અને 2026ની અંદર મારે એકચ્યુઅલી આઈ વોન્ટ ટુ બી અ બેસ્ટ વર્ઝન ઓફ માઇન્ડ ઇન 2026. તો બસ પ્રે કરજો કે હું બની જાઉં અને મારે મેં જે ધાર્યું છે, મેં જે મિશન્સ લીધા છે 2026ના એ બધા પૂરા થાય. અને નવા નવા વિડીયોઝ હવે રેગ્યુલર પણ આવતા રહેશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ. કીપ લવિંગ. બાય. તો ગાઈઝ બસ હવે મેડમને વડોદરા મૂકવા જઈએ છીએ અને પછી હું ઘરે જતો રહીશ. જો કદાચ વ્લોગની ફૂટેજો આગી પાછી થઈ ગઈ હોય તો માફ કરી દેવું, કેમ કે મેડમે પહેલી વખત ઉતાર્યો છે વિડીયો. બાકી થેન્ક યુ સો મચ. અને બસ મારી બાધા પૂરી થઈ જાય અને બાધા પૂરી કર્યા પછી હું મારું જે કરવા માંગુ છું 2026ની અંદર, જે મારા ગોલ્સ ને જે બી મેં વિચાર્યું છે બધું જ પૂરું કરવા માટે, જે ઈગો નાશ કરવાનો હતો, કે જે મારે પોઝિટિવિટીની જરૂર હતી, એ બધી જ વસ્તુ હવે મને મળી રહી છે. અને બસ આના માટે જ હતું અને મારી બાધા પૂરી થઈ ગઈ. હવે જો તમે પણ ભગવાનમાં માનતા હોય તો આશાપુરા માતાના મંદિર પીપળાવ આવજો. બહુ જ બધાની માનતાઓ પૂરી થઈ છે. જો માનતા બી ના રાખો તો તમે તમારી ફેમિલી જોડે પણ આવી શકો છો. સો વિડીયો જોતા રહેજો, નવા બ્લોગ્સ આવતા રહેશે. કીપ સપોર્ટિંગ ચેનલને લાઈક, કમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય.